સર્ચ કરી દીધું, સર્ચ કર્યા બાદ તમે ચેક કરી શકો છો અહીંયા આવી ગયું છે તો હું સિલેક્ટ કરી લઉં। કેમ છો બધા, મજામાં જશો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે, જો તમે પણ ફેસબુક ઉપયોગ કરતા હશો ને ફેસબુકની અંદર તમારે કોલેબરેશન કરવી હોય તો કેવી રીતે કરી શકો। જો તમારું ફેસબુકની અંદર આઈડી અને પેજ બે છે, એની બે પેજમાં તમારે કોલેબરેશન કરવું હોય તમે કેવી રીતે કરી શકો। અને ફેસબુકનું પણ હાવ નવું જ અલગ ઓપ્શન આવે છે, અને જો ફેસબુકમાં તમે કોલેબરેશન કરશો તો એના ફોલોવર, તમારા ફોલોવર એનામાં જશે ને એના ફોલોવર ઝાઝા હશે તો એ તમારામાં ફોલોવર આવશે। તો ફેસબુકમાં કોલેબરેશન કરવું ભાઈ જરૂરી છે, અને જો તમે કરશો તો તમારે આગળ પણ કામ આવવાનું છે। તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ, જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે। જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ જ કરવાનું છે। તો ફટાફટ હું ફેસબુકને ઓપન કરી લઉં। તો આ રીતે મેં મારું ફેસબુકને ઓપન કરી લીધું। ઓપન કર્યા બાદ તમને દેખાડી દઉં મેં કઈ રીતે કોલેબરેશન કરેલું છે। તો આ રીતે મેં મારું આઈડી ઓપન કર્યા બાદ ઉપર હું ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ અહીં રીલ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ નીચે આવ્યા બાદ તમે ચેક કરી શકો છો અહીં મેં કોલેબરેશન કરેલું છે, મારું આઈડી અને પેજ બેયમાં કોલેબરેશન કરેલું છે। આ રીતે મેં મારા ફોટામાં પણ કોલેબરેશન કીધું છે, રીલમાં પણ કોલેબરેશન કર્યું છે। એના જેટલા ફોલોવર હોય એ આમાં ફોલોવર આવે ને આના ફોલોવર છે એ પેજમાં જાય। તો આ રીતે તમે કોલેબરેશન કરી શકો છો। તમને પણ ફટાફટ શીખવાડી દો। તો પહેલા જ હું ફટાફટ અહીંથી પ્લસ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ અહીંથી હું એક રીલ જ સિલેક્ટ કરી લઉં। તો આ રીતે મેં એક રીલ અહીં રીલ ઉપર હું ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ તમારી ગેલેરી ઓપન થઈ જશે। ગેલેરી ઓપન કર્યા બાદ ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો કોઈ પણ મેં એક રીલ સિલેક્ટ કરી લીધી છે। રીલ સિલેક્ટ કર્યા બાદ ઉપર તમારું ટાઇટલ, નીચે ડિસ્ક્રિપ્શન, ટેગ ને એવું તમારે એડ કરવાનું હોય, તમે એડ ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન આવી જશે ને હવે તમે ચેક કરી શકો છો નીચે તમને લાટ અલગ અલગ આ રીતના ઓપ્શન જોવા મળશે। નીચે તમે આવશો એટલે અહીંયા તમે હાવ નીચે આવવાનું, પહેલા નીચે આવ્યા બધા સેન્ડ મોડ ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું। ક્લિક કર્યા બાદ નીચે લખેલું હશે ઇન્વાઇટ કોલેબરેશન। તો ઇન્વાઇટ કોલેબરેશનનો ઓપ્શન છે ને હાવ નીચે જોવા મળે છે। બીજા ઇન્સ્ટાગ્રામમાં ને એમાં ઉપર જોવા મળે છે, પણ આની અંદર ફેસબુકની અંદર હાવ નીચે જ ઓપ્શન જોવા મળે છે। તો ઇન્વાઇટ કોલેબરેશન વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીં તમે જે રીતે તમારો ફ્રેન્ડનું તમારી આઈડી સર્ચ કરો તો એ પણ તમે આ રીતે સર્ચ કરી શકો છો। તો મારું પેજ છે કિશન દેશી લાઈફસ્ટાઈલ। તો આ રીતે મેં સર્ચ કરી દીધું। સર્ચ કર્યા બાદ તમે ચેક કરી શકો છો અહીંયા આવી ગયું છે તો હું સિલેક્ટ કરી લઉં। સિલેક્ટ કર્યા બાદ આ પેજ છે ને આપણું બ્લોગનું પેજ છે, તો મેં સિલેક્ટ કરી લીધું। જો તમારે બીજા કોઈ પણ ફ્રેન્ડ હોય એનું પેજ તમારે સિલેક્ટ કરવું હોય તો પાછું તમારે ઇન્વાઇટ કોલેબરેશન વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ઉપર પાછું કોઈ પણ તમારું એનું આઈડી હોય સર્ચ કરવાનું। સર્ચ કર્યા બાદ તમે સિલેક્ટ કરશો એટલે એ પણ એમાં એડ થઈ જશે। એડ કર્યા બાદ પછી તમારે આ રીલ છે ને એને તમારે અપલોડ કરી દેવાનું। જો તમે તમારી રીલને અપલોડ કરશો ને એટલે ડાયરેક્ટ ભાઈ એના અહીંથી રીલ અપલોડ થઈ જશે, પછી એની આઈડીમાં જઈને તમારે એક્સેપ્ટ કરવાનું રહેશે। જે રીતે ઇન્સ્ટાગ્રામમાં એક્સેપ્ટ કરીએ છીએ એ રીતે તમારે ફેસબુકમાં જઈને એક્સેપ્ટ કરી લેવાનું। એની આઈડીમાં જઈને તમારે એક્સેપ્ટ કરવાનું છે। તમે એક્સેપ્ટ કરશો એટલે બેયમાં ભાઈ કોલેબરેશન થઈ જશે, ને એક રીલ છે ને એ બે આઈડીમાં અપલોડ થઈ જશે। તો આ રીતે તમે ફેસબુકમાં ભાઈ કોલેબરેશન કરી શકો છો। વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે, ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો, અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।